પ્રિયજનો, સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આજે આપણે બનાવવાના છીએ વેજીટેબલ સ્પ્રિંગ રોલ. નામ ફેન્સી છે કારણ કે ચાઇનીઝ વસ્તુ છે અને ચાઇનાની અંદર સ્પ્રિંગ ઋતુ એટલે કે વસંત ઋતુ જ્યારે આવે ત્યારે આ બનાવાતું હોય છે એવી પારંપરિક કહાની છે. ભારતમાં આપણે ગમે ત્યારે ગમે તે વસ્તુ બનાવી શકતા હોઈએ છીએ, આપણને છૂટ હોય છે. નંબર 2, સ્પ્રિંગ રોલને બનાવવા માટે બે વસ્તુમાં જો બે ભાગમાં આ રેસીપીને ડિવાઈડ કરીશું તો ખબર પડશે કે એક ભાગમાં શાકભાજીઓ કટિંગ કરી, મેક્સિમમ શાકભાજીઓ આપણે આગળ જોઈએ છીએ કેટલા શાકભાજી આપણે લેવાના છીએ, પણ મેક્સિમમ શાકભાજીને કટિંગ કરી અને પછી સરસ મજાનો એનો તડકો લઈએ, વઘાર લઈએ અને એક બાજુ એની શીટ બનાવવાની છે જે મેંદાના લોટમાંથી અને કોર્નફ્લાવરમાંથી આપણે મેંદાની શીટ બનાવતા હોઈએ છીએ. તો એ બંને ભાગને સરસ રીતે સમજી અને આજે સ્પ્રિંગ રોલની આ રેસીપી ખૂબ જ સરળતાથી કોઈ પણ વ્યક્તિ અને ઘરે પણ બનાવી શકીએ એવી વેજીટેબલ સ્પ્રિંગ રોલની રેસીપી આપણે આજે શીખવાના છીએ. ચાલો શાકભાજીને આપણે ફટાકથી ચોપ કરી લઈએ. પ્રિયજનો, આજની વેજીટેબલ સ્પ્રિંગ રોલની આ રેસીપીની અંદર આપણે શાકભાજીઓનો ઝાઝા પ્રમાણમાં ઉપયોગ કરવાના છીએ અને એ સિવાય ચાઇનીઝ વસ્તુ છે, આ ચાઇનીઝ વાનગી છે એટલા માટે ચાઇનીઝ વાનગીની અંદર વપરાતી આ તમામ વસ્તુઓ જેમ કે ટોમેટો સોસ આપણો ઘરે બનાવેલો છે, એ ઉપરાંત જોઈએ તો ચીલી સોસ છે, સોયાબીન સોસ છે અને વિનેગર છે ખટાશ માટે. આપણે લીંબુ મૂક્યા છે પણ કદાચ લીંબુ નહીં વાપરીએ, વિનેગર આપણે વાપરવાના છીએ. અને સૌથી મહત્ત્વની વાત કે જે આપણે શીટ બનાવવાના છીએ મીન્સ કે મેંદાની રોટલી, તો એના માટે મેંદો વાપરીશું અને સાથે સાથે એને વધારે હેલ્ધી બનાવવા માટે કોર્નફ્લોરનો ઉપયોગ કરવાના છીએ. કેટલી ક્વોન્ટિટીમાં અને કેટલું પાણી નાખીને આપણે બનાવીએ, કેવી પદ્ધતિથી બનાવીએ એ આપણે હવે જોઈએ છીએ. ભક્તો, શીટ બનાવવા માટે આપણે 1 કપ મેંદો લઈ રહ્યા છીએ અને જેટલો મેંદો લઈએ એના કરતાં 2 ચમચી અથવા 3 ચમચી અથવા અડધો કપ લો તો પણ વાંધો નથી કોર્નફ્લાવર આપણે લઈ રહ્યા છીએ. અને એ સિવાય નમક નાખી રહ્યા છીએ સ્વાદ અનુસાર. થોડુંક નમક વધારે હોય તો વાંધો નથી. અને હવે જે કપથી આપણે મેંદો લીધો હતો એ જ કપ આપણે 1.5 કપ પહેલાં નાખીશું. પતલો એવો ઘોળ બનાવવાનો છે એનો. જોઈશે તો આપણે આગળ પાણી વધારે લઈશું. સારી રીતે મિક્સ કરી લો, ગાંઠું ના પડવું જોઈએ અને એકદમ પતલું એવું ઘોળ તૈયાર થઈ જવું જોઈએ. સારી રીતે એને ચલાવતા રહીએ એટલે ગાંઠો ભાંગી જશે. છતાં પણ જો ગાંઠો લાગે તમને તો પછી એકવાર એને ચાળણીમાં અથવા ગળણીમાં ગાળી લઈએ તો પણ ગાંઠો નીકળી જશે. જો ગાંઠો પણ ભાંગી ગઈ અને ઘોળ પણ તૈયાર થઈ ગયો. જેટલું આપણે જોઈએ છે એટલો તૈયાર થઈ ગયો છે. હજી 5 મિનિટ પડ્યું રહેશે. કદાચ ત્યાં સુધીમાં થોડું ઘાટું થાય તો થોડુંક પાણી આપણે નાખી દેવાનું, બાકી આટલું હોય તો ચાલે છે. એક્ઝેક્ટ તમને દેખાડું તો હું ચમચી ઉપર દેખાડું છું હમણાં. કેવું ઘોળ હોવું જોઈએ ને એના માટે જોઈએ તો ચમચો અથવા ચમચી લેવાની અને આ રીતે કરીએ તો કોટિંગ છે એ માથે રહી જવું જોઈએ. આવી રીતે આંગળી કરીએ છીએ તો એ ખસી જાય છે, મતલબ કે ચોંટી રહેવું જોઈએ, કોટિંગ થઈ જવું જોઈએ. આ રીતનું હોય એટલે ચાલે છે. પ્રિયજનો, મેંદાના ઘોળને 5 થી 7 મિનિટનો ટાઈમ આપણે આપ્યો છે. તો જોઈએ છે તો કન્સિસ્ટન્સી થોડી ઘાટી થઈ ગઈ છે. આપણે થોડી કાચી કરવાની છે એટલે ફરીવાર પાછો અડધો કપ હું પાણી લઉં છું. અડધો નહીં પણ થોડુંક જ, તે 2-3 ચમચી. અને એક્ઝેક્ટ કદાચ હું માપ ન આપી શકું તો થોડુંક બુદ્ધિનો ઉપયોગ કરી અને જોઈ લેજો, નહીંતર પછી શીટ જાડી રહેશે. આપણે બહુ જાડી નથી રાખવાની, જેટલી બની શકે એટલી પાતળી કરવાની છે. રાઈટ? જો હવે બરાબર છે, ઘોળ જેટલો હોવો જોઈએ એટલો થઈ ગયો છે. પ્રિયજનો, આજે વેજીટેબલ જે સ્પ્રિંગ રોલ બનાવી રહ્યા છીએ એમાં સૌથી મહત્ત્વની જે આઇટમ છે એ છે શીટ બનાવવી, એટલે કે મેંદાની રોટલી બનાવવી. હવે એને બનાવવા માટે અલગ અલગ તવા ઉપર, લોખંડના તવા ઉપર મેં ટ્રાય કરી પણ મતલબ જે ચીપકી જાય છે એ ઉખડતી નથી પાછી, એટલે ન છૂટકે એલ્યુમિનિયમનો તવો વાપરવો પડશે. તો તમે પણ અવશ્ય એલ્યુમિનિયમનો તવો જ વાપરજો, નહીં તો પછી એ ચીપકી જશે તો
ઉખડશે નહીં લોખંડના તવા ઉપર. ઝડપથી આપણે શીટ બનાવવાની છે. ગેસની ફ્લેમને હાઈ રાખીએ છીએ. તવો ગરમ થશે. મોટી અથવા આવી નાની કોઈ પણ આપણે બનાવી શકતા હોઈએ છીએ. હાલ આપણે બંને પ્રકારની બનાવવાના છીએ. બહુ જ ઇઝી છે. આપણે ઢોસા જેમ પાડતા હોઈએ બસ એ જ રીતે. આમ તો ઢોસાની સિસ્ટમ અલગ હોય છે, પણ આમાં આપણે ફક્ત ને ફક્ત પુડલાની જેમ ઢોળી નાખવાના છીએ. આછું આછું તેલ આપણે લગાવી દઈએ છીએ. હવે તવો ગરમ થઈ ગયો છે, તો ઝડપથી આમાં ફેલાઈ લઈએ. પછી તવાનું ઉપર પકડવાનું. ગેસની ફ્લેમને થોડીક હવે હાઈ કરી શકીએ છીએ અને આપોઆપ જ શીટ છે તવાથી નોખી પડી જશે. ચીપકવા કોશિશ નહીં કરે, થોડોક ટાઈમ આપવાનો. અડધી મિનિટનો ટાઈમ આપીશું તો પણ સેટ થઈ જશે. ભક્તો 1 મિનિટ પછી જોઈએ છીએ તો જો આપોઆપ તવાને છોડી દીધો છે. થોડીક આપણી શીટ આ પહેલી છે એટલે જાડી રીતી છે. તવો થોડો ગરમ હતો એટલે, પણ બની શકે એટલે આપણે પતલી શીટ કરવાની છે. જો પરફેક્ટ છે એકદમ. પૂરેપૂરી પકાવવાની નથી, કારણ કે આપણે આથી પાછળથી ફ્રાય બી કરવાના છીએ. એક જ વાર અને એક બાજુથી ચડાવીએ તો પણ ચાલે છે. અને હવે આપણે સીધા જ એને કાઢી લઈએ છીએ. બીજી શીટની માથે મૂકીશું તો બની શકે તો થોડોક મેંદો છાંટકી દઈએ. જોઈએ છે તો બીજી શીટ પણ તૈયાર છે. બે બાજુ પકાવવાની જરૂર નથી આને, એક જ બાજુ પકાવીએ તો પણ ચાલે છે. મેક શ્યોર કરજો કે આના ઉપર મેંદો આપણે લગાવી દઈએ, જેથી બીજી શીટ મૂકીએ છીએ એ ચીપકે નહીં. 2-3 શીટ આપણે નાખી દઈએ. પછી પાછું તેલ થોડુંક અપ્લાય કરી લેવાનું. છૂટવાનો આમ તો ડર નથી, પણ છતાં આપણને સેફટી સારી. પ્રિયજનો, રૂમાલી રોટી જેવી આપણે આ મેંદા અને કોર્નફ્લોરની શીટ્સ તૈયાર છે. 1 કપ મેંદો અને અડધો કપ કોર્નફ્લોર લીધો હોય ને તો 7 થી 8 પતલી અથવા તો આછી એવી શીટ્સ આપણે તૈયાર કરી શકતા હોઈએ છીએ. આવી ફૂલ સાઇઝની મોટી કરીએ તો 5 થી 6 થઈ શકે. મેંદો આમ તો પચવામાં ભારે હોય છે અને મેંદો ખરાબ પણ છે, પણ ક્યારેક ખવાય તો વાંધો નથી. અને શાકભાજીઓ સાથે આટલા બધા જે વેજીટેબલ્સ સાથે જો ખાવામાં આવે તો એ નડતરરૂપ નથી થતું. છતાં પણ કહું છું કે ચાઇનીઝ વસ્તુ છે અને એમાં જે આ સોસીસ બધા અલગ અલગ પ્રકારના પડવાના છે, તો વારે વારે ન ખવાય એનું અનુસંધાન રાખવું. પણ હા, બજારમાં જે ખાવા જતા હોય ને, બહારનું ગંદુ અને અનહેલ્ધી અનહાઇજેનિક ખાતા હોય ને, એવા લોકોને ઘરે ખરેખર આવું બનાવવાની ટ્રાય કરવી જોઈએ. કારણ કે બહાર કરતાં ઘરનું છે એ વધારે હેલ્ધી અને સ્વાદિષ્ટ પણ બનતું હોય છે અને ચોખ્ખું પણ બનતું હોય છે. જોઈએ છે તો આપણે આ શીટ્સ છે જો સારી અને પરફેક્ટ બની છે. એની નિશાની શું? તો કે આવી રીતે ગમે એમ ઉચડી દઈએ પણ ફરીવાર પાછી આપણે જોઈએ છે તો એમની એમ થઈ જાય છે. મેંદો હોય છે ને, ચીપકું હોય છે. ચાલો ફટાફટ હવે શાકભાજીને આપણે તડકો લગાવી દઈએ. ભક્તો 3 થી 4 આમ તો ટેબલ સ્પૂન આપણે ઓઇલ લઈ રહ્યા છીએ. હું રાઈનું તેલ લઉં છું, તમે કોઈ પણ લઈ શકો છો. અને હવે ચાઇનીઝ વસ્તુ છે એટલે આપણે એમાં રાઈ કે જીરુંથી વઘાર નહીં લઈએ, સીધા જ આપણે શાકભાજી નાખીશું. ભક્તો ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને તેલ ગરમ થઈ જાય એટલે તરત જ પહેલાં મરચાં જશે, તરત જશે આદું. એ વાત યાદ રાખવી કે ચાઇનીઝ જે વસ્તુ બનતી હોય ને એમાં ગેસની ફ્લેમ હાઈ હોય છે. શા માટે આવે છે એની વાત આગળ કરું છું. હવે તરત નાખી દઈએ છીએ ગાજર. દરેક શાકભાજી એકદમ પતલું ચોપ કરવાનું છે. આ વાનગીમાં, આ રેસીપીમાં સૌથી હાર્ડ પાર્ટ એ જ છે, બાકી બધું ઇઝી છે, રાઈટ. 1 થી 1.5 મિનિટનો ટાઈમ આપીએ ગાજરને પાકવા માટે. ભક્તો 1 થી 1.5 મિનિટનો ટાઈમ લીધો છે. ગાજર અડધા સતળાઈ ગયા છે. હવે નાખીએ છીએ ફ્રોઝન કરેલા આપણા વટાણા. થોડા વટાણા હું વધારે લઉં છું. ફરીવાર અડધો મિનિટ એને આપીએ. હવે નાખીએ છીએ
ચાઇનીઝ વાનગીનો રાજા એટલે કે કોબીજ. કોબીજનું પણ પતલું કટિંગ કરવાનું, આન નાખવાનું. ફરીવાર સારી રીતે ચલાવી લો. અડધા મિનિટ પછી કેપ્સિકમ મરચાં નાખી દઈએ છીએ. એનું પણ ઝીણું પતલું કટિંગ કરવાનું. મેં થોડાક મોટા રાખ્યા છે પણ ચિંતા નથી, હમણાં ગળી જશે. ફરી અડધી મિનિટ ગઈ છે અને હવે નાખીએ છીએ ટામેટાં. ટામેટાં નાખ્યા પછી તરત આપણે નાખી દઈશું ટોમેટો સોસ. આપણો ઘરે બનાવેલો હોમમેડ છે. કેવી રીતે બનાવવો ઘરે એ જો શીખવું હોય તો કોમેન્ટમાં અવશ્ય લખજો. સાથે ચીલી સોસ, સૂકા જે આપણા મરચાં હોય છે એને પલાળી રાખવાના પાણીમાં, પછી ગ્રાઇન્ડ કરી લેવાના. ચીલી સોસ તૈયાર. હવે નાખીએ છીએ સોયાબીન સોસ. આ ઘરે બનતો નથી, એને આપણે બહારથી જ લાવવો પડે છે. અને સાથે નાખી દઈએ છીએ વિનેગર. ભક્તો, આમાં ફક્ત ને ફક્ત આપણે નમક નાખવાનું છે અને પણ થોડુંક ચડિયાતું, થોડુંક ઉપરતું. ફટાફટ આપણે એને બીજા વાસણમાં કાઢી લઈએ જેથી પાણી ન છૂટે. પાણી જો છૂટશે ને તો પછી આગળ આપણને રોલ કરતી વખતે તકલીફ પડશે. એટલે ફટાફટ કાઢી ખુલ્લું કરી નાખો. પૂરેપૂરું પકાવવાનું નથી. પ્રિયજનો, વેજીટેબલ સ્પ્રિંગ રોલ બનાવવા માટે જે બે મુખ્ય વસ્તુ છે એ બંને તૈયાર છે. એક તો મેંદાની શીટ અને બીજું છે કોબી અને ઇત્યાદિ જે તમામ શાકભાજીઓ છે એમનો વઘાર અથવા તો એમનો તડકો જે કહીએ તે. તો શાકભાજીને સારી રીતે સિઝન કરી લીધા છે અને હવે લાસ્ટ સ્ટેજ ઉપર આપણે પહોંચ્યા છીએ, જેમાં આપણે બસ હવે રોલને કેસરોલ કરી અથવા તો રોલ બનાવી અને હવે એને ફ્રાય કરવાના છે. શેલો ફ્રાય પણ કરી શકીએ છીએ અને ડીપ ફ્રાય પણ કરી શકીએ છીએ. પણ શેલો ફ્રાય આપણે તો કરી શકીએ જો આપણે મેંદો બનાવતી શીટ બનાવતી વખતે એ રોટલીને સારી રીતે પકાવી હોય. પણ આપણે એને કાચી રાખી છે એટલે આપણે એને આજે ડીપ કરવાના છીએ. નંબર 2, આ જે શાકભાજીઓ છે એની સાથે સાથે આપણે વઘારેલા ભાત પણ નાખી શકીએ છીએ. ઘણા લોકો નૂડલ્સ પણ નાખતા હોય છે અને કોઈ મેગી પણ નાખતા હોય છે. આપણે એવું નથી નાખતા, તો આપણે ભાત પણ નાખી શકો છો. શાકભાજી સાથે મિક્સ કરી દો તો ચાલે છે. અને વઘારેલા ભાત ન હોય તો સિવાય ભાતને ડાયરેક્ટ બાફીને પણ નાખી શકીએ છીએ. એ ન હોય તો શાકભાજી પણ ચાલે છે. પણ કહેવાનો મતલબ એટલો જ છે કે પછી શાકભાજીની સાથે આપણે મિક્સ કરીને હવે એને પેક કરી અને પોકેટ બનાવી સરસ રોલ બનાવી હવે આપણે એને ડીપ ફ્રાય કરી લઈએ છીએ, ઠાકોરજીને ધરાવી લઈએ છીએ. કદાચ હવે હું આગળ કંઈ કહીશ નહીં, પણ છેલ્લી આપણી શરત પ્રમાણે ઘરમાં જે પણ કંઈ બનાવો એ તમામ વસ્તુઓ ભગવાનને ધરાવજો. સવારે બનાવો, બપોરે બનાવો કે સાંજે બનાવો, પણ આપણા જમવામાં ઉપયોગ આવતી તમામ વસ્તુઓ જો પહેલાં ભગવાનને ઠાકોરજીને ભોગ લગાવવામાં આવે તો ખરેખર એ ભક્તિ થઈ જાય છે અને પ્રસાદ બની જાય છે. અને પ્રસાદ છે એ મતિને પવિત્ર કરે છે, બુદ્ધિને પવિત્ર કરે છે અને શરીરને પણ પવિત્ર કરે છે. મળીએ છીએ ફરીવાર એક નવી રેસીપી સાથે. પણ રેસીપી પૂરી નથી થઈ, છેક સુધી જોજો. હવે આપણે એને કેવી રીતે રોલ બનાવવા અને કેવી રીતે ડીપ ફ્રાય કરીએ છીએ ફટાફટ જોઈ લઈએ છીએ. રોલ બનાવવા માટે થોડુંક મેંદો લઈશું, એની આપણે સ્લરી બનાવવાની છે. ફક્ત મેંદો, થોડુંક પાણી અને થોડુંક નમક. સારી રીતે ચલાવી લો. ઘાટી સ્લરી હોય તો પણ ચાલે છે રોલને ચીપકાવવા માટે.